કેમ છો બધા? આજે આપણે બધાના ઘરે બનતી હશે, પણ આજે હું મારા ઘરની સ્ટાઇલથી મગની છૂટી દાળનું શાક બનાવવાનું છું. તો ઉનાળામાં બહુ જ લિમિટેડ શાક આવે અને તમે આ રીતે મગની છૂટી દાળ બનાવશો ને તમને બહુ જ મજા આવશે. 2-3 પાણીએ પહેલેથી મગની છૂટી દાળને આવી રીતે, એટલે કે આ પીળી જે દાળ હોય ને 2-3 પાણીએ ધોઈ લેવા, કારણ કે એમાંથી જે સફેદ પાણી જેવું હોય ને એ નીકળી જાય. હવે પહેલાં અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે એની અંદર જીરું નાખશું. મગની જે દાળ હોય ને એનો પોતાનો કંઈ પ્રોપર ટેસ્ટ નથી હોતો, એટલે તમે કોઈ પણ જે મસાલા નાખો ને સરસ કરો ને તો જ શાક સરસ થશે. જો જીરું થાય ને એટલે મરચાં થોડાક નાખશું. સેજ મીડિયમ તીખા નાખવા. લીમડાના પાન નાખશું થોડાક. હિંગ નાખશું. આપણા શાક છે ને, જે ઉનાળામાં હું થોડીક આપણે સબ્જીની રેસીપી બતાવીશ તમને, જે ડુંગળી લસણ વગરની છે, જે ખાવામાં બહુ જ મજા આવે. થોડુંક આપણે હળદર નાખશું અને મગની જે આપણે આ દાળ પલાળેલી હતી ને એ બધી અંદર નાખી દઈશું. હળદર અને હિંગ તમે નાખી દો ને શાકમાં વઘાર સાથે તેલમાં, તો એનો સરસ કલર આવી જાય. હવે જે પાણીમાં આપણે પલાળ્યા એ સહિત નાખી દીધું છે બધું, અને થોડુંક હવે આદું આવી રીતે ખમણીને નાખશું. તમે કટકા પણ નાખી શકો, પણ કટકા ઘણી વખત બધાને ખાવામાં મજા નથી આવતા, એટલે હું આવી રીતે ખમણીને નાખું છું, જેથી એને ટેસ્ટ પણ સરસ આવે અને તમને મોઢામાં પણ ન આવે. હવે મગની છૂટી દાળમાં થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને આ બધી વસ્તુ સરસ આપણે હલાવી અને મિનિમમ 5 જ મિનિટ આપણે એને કૂક થવા દેશું. હવે મગની છૂટી દાળ ઘણા બધા કરતા હોય છે, પણ સૌથી મોટો જે પ્રોબ્લેમ છે ને, ઘણાને મેસી થઈ જાય, કાં ઘણાના દાણો છૂટો ન રહીએ. હવે સપોઝ મેં 1 ગ્લાસ આમાં પાણી આપણે નાખ્યું હતું પલાળવામાં દાળને, એનાથી વધારે પાણી અત્યારે નહીં નાખવાનું, નહીંતર આપણી દાળ સરસ છૂટી નહીં થાય. એટલે હવે આપણે ઢાંકીને થોડીક વાર 5 મિનિટ પકાવવા દેશું. જો વચ્ચે આવી રીતે ચેક કરી લેવાનું સરસ, અને તમે દાળને થોડીક વાર અડધી કલાક પલાળેલી રાખશો ને તો 5 જ મિનિટમાં સરસ મગની છૂટી દાળ થઈ જાય છે. અને આપણે છૂટો દાણો સરસ અને પ્લસ ચડી ગયેલો એવી રીતે આપણે શાક બનાવશું, જેથી તમને ખાવામાં મજા આવે. જો તમે જોઈ શકો છો કે ઘણી બધી સરસ આપણી દાળ ફૂલાઈ ગઈ છે ને, થોડુંક હજી પાણી છે. જ્યારે આટલું પાણી વધે ને ત્યારે થોડાક છે ને આપણે જે મસાલા બીજા બાકી છે કરી લેવા, જેથી ઇવનલી બધા મસાલા ભળી જાય. તો લાલ મરચું પાવડર, તમારે કેટલું તીખું ખાવું હોય ને એ પ્રમાણે. હું અત્યારે કાશ્મીરી લાલ મરચું વાપરું છું, તો કાશ્મીરી લાલ મરચું આ તમે અત્યારે કરી લો ને, તેનો કલર પણ સરસ આવે અને ઇવનલી બધી જગ્યાએ ભળી જાય. થોડોક ગરમ મસાલો આટલો જરાક જ, અને આ બધું સરસ પાછું હલાવી અને ઢાંકીને પાછું 2-3 મિનિટ થવા દેશું, જેથી એમાં મસાલોનો કલર એ સરસ આવે અને તમારા આપણી દાળ પણ સરસ ચડી જાય. પાછું ઢાંકીને 2-3 મિનિટ થવા દેશું. જો સરસ આપણી દાળ સરસ છૂટી થઈ ગઈ છે, અને હું તમને હવે દાણો આપણે તમને બતાવું. તમે આવી રીતે ગરમ છે અત્યારે, પણ તમે આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે જો દાણો કાપો ને તો આરામથી આવી રીતે થઈ જાય છે. હવે લાસ્ટમાં ગેસ બંધ કરી અને આપણે લીંબુનો રસ નાખશું, અને કોથમીરથી તમારે ગાર્નિશ કરવું, મજા આવે ખાવાની. અને લીંબુના રસના હિસાબે ટેસ્ટી લાગે છે, એટલે તમારે 1 લીંબુનો રસ લાસ્ટમાં જ્યારે ગેસ બંધ કરીને, જેથી વિટામિન સી પણ જળવાઈ રહે અને ટેસ્ટ પણ જળવાઈ રહે. અને લાસ્ટમાં તમારે આવી રીતે 1 લીંબુનો રસ નાખી દેવો અને પાછું હલાવી દેવું, અને પછી ઢાંકીને તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે કરીને ઉપર ગાર્નિશિંગમાં કોથમીર થોડુંક નાખી દેવાનું. તો તૈયાર છે આપણે મગની છૂટી દાળ. એકદમ મસ્ત છૂટી દાળ થઈ છે અને બિલકુલ ઓવરકુક નથી થઈ, ખાવાની મજા આવે. અને અમારે તો ખાસ સિઝનમાં હોય, અને અમારા જૈનમાં મગની છૂટી દાળ, રસ, ફજેતો ભાત હોય જ. એક વખત આ રીતથી ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.